કેટલામી ચા તમારી આજની? ચોથી ચા. યાર આ મેગી રેડી. ગરમ પાણી. ઓહો. પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગા એ તું તો ટસકે પોણી ગઈ બિના ધમકે તો લો. ચલો ફાઇનલી ચેક આઉટ ઓન ધી વે ટુ અમદાવાદ નાવ. મસ્ત વસ્તુ કરી લઈએ પછી નીકળીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ અને નાસ્તો કરવાનો છે ક્યાંક આબુમાં. અત્યારે ઉપર જ છીએ અને પછી હવે જઈશું અમદાવાદ જવા માટે. ઇફ રિટર્નમાં કંઈક આવે છે ઉદયપુર સાઈડ કંઈ બી તો ત્યાં વિઝિટ કરીશું, નહીં તો પછી ડાયરેક્ટ અમદાવાદ. ચાલો તો હવે આબુમાં ઉપર નાસ્તો કરીએ, જોઈએ શું મળે છે સવારમાં સારું મસ્ત, અને પછી નીકળીએ. ફાઇનલી ટ્રીપનો છે આજે લાસ્ટ ડે, પછી બેક ટુ રૂટીન, ફરીથી ઓફિસ જવાનું અને કામ ચાલુ. બ્રેકફાસ્ટ માટે એક જગ્યા મળી ગઈ છે, જોઈએ ત્યાંનું કેવું છે. મને ગુજરાતીમાં નહીં એટલે મને છે ને ખાવાનો ટેસ્ટ જ ના આવે, ખબર નહીં કેમ. આ ટી શર્ટ જો દેખાડતા. સોરી આઈ કાન્ટ, આઈ એમ વેરી બિઝી હોય ને લેઝી હોય ને બધું આવું જ છે તારું. હા હા. અને ત્યાં આવે જો પપ્પાને દીરાવીને મમ્મી જો આવે. ફરીથી અમે અહીંયા છીએ મેગી ખાવા માટે. એ દેખો મેગી. આ મમ્મી છે, મમ્મીને મેગી ખાવી હતી અહીંયાની, હે ને? મારે કઈ નથી ખાવી. હે તો કોને ખાવી હતી? કેવી ફરી જાય તો 3 દિવસ પહેલાં ખાધી હતી, મજા આવી એટલે પછી અહીંયા ખાધી, ફરીથી ઉભા રહ્યા. અને સવારનું આબુનું એ વાતાવરણ જો મસ્ત છે. અહીંયા કેવું ખબર છે, અહીંયા વાદળ આવે, વાદળ એટલે બધું હમણાં ધુમ્મસ થઈ જશે. વાદળ જતું રહે એટલે પાછું ક્લીન થઈ જાય. હમણાં આખું છે ને રોડ દેખાતો નહોતો, હવે રોડ ક્લીન થયો કારણ કે વાદળ જતું રહ્યું. તો હલો મેગી ખાઈ લઈએ, હે ને? ખાઈ લઈએ. ચિંગમ ખાધી જો. ક્યાં ગઈ આ ચિંગમ? કોણ ખાતું એ કમેન્ટ કરજો. બધા ખાતા હશે. ચાઇલ્ડહુડ 90s ના જેટલા હશે બધા ખાતા હશે. મેં તો બહુ ખાધી છે. તો ફરીથી અત્યારે ચાઇલ્ડહુડ મેમરીઝ છે ને આમ તાજી થઈ ગઈ. घर का दूध है ना? हाँ घर का गाय का. પપ્પા ચા મંગાવી? गाय का दूध की चाय बनावे. गाय का जो વાહ. आ रे बहनी जो वो जाते वो ओला काका दूध फाटी गया उसका. કેટલામી ચા તમારી આજની? ચોથી ચા. चौथी चाय है कच्चा था सुबह से. होएगा चाय तो मैं ही ज्यादा पीता हूँ। ये वातावरण में तो मजा आता है क्या? चाय तो मैं ही ज्यादा पीता हूँ। हाँ चाय का तो तो भाई आपके लिए भी एक बना देने का. आप कहाँ यहाँ पीछे रहते हो? वहाँ पे नहीं ऊपर गाँव है सर। ऊपर गांव में रहते हो? कौन सा गाँव? वो ये मंदिर है। हाँ हाँ. क्या हुआ? તું કાંડ કરે ને શું કરવાનું? किधर कांड हुआ? પાછળ ફર. किधर है? ओए ये क्या हुआ? અહીંયા પડતા બેઠો હે. थैंक यू. આગળ હનુમાનજીનું મંદિર છે ને, हाँ જોવાનું આવ્યું? हाँ हाँ. ત્યાં ઉપર આમ ટેકરી છે, ત્યાં ચડવાનો રોડ આવે છે. क्यों गांव? આરના. आना आरना. आना आप राजस्थानी हो? हाँ मारवाड़ी? हाँ मारवाड़ी. मारवाड़ी। मारवाड़ी. तो आपकी तो घर की गाय होगी ना? हाँ खुद की? हमारे गाय है भैंस है। इधर खेती बाड़ी नहीं होता ना? ये खेती है ना, खेती तो यहाँ गेहूँ होता है। गेहूं होता है. हाँ अभी क्या बारिश में मक्का होता है तो वो रीछ भालू आता है और बहुत है. हाँ भालू रात को आ जाता है तो वो बंद कर दिया है। वो चोर भालू तो ये रोड पे नहीं दिखाई देते. आता है, रात को ही आया था यहाँ। रात हाँ. को. हाँ 1 2 बजे 3 बजे आता है। कुछ आप करते रात हो? को इधर रहते हैं? नहीं ऊपर रहता है, ऊपर गांव में आता है। वो कुछ करते हैं? करते हैं रीछ भालू ऐसे ऐसा चला- उसको छेड़ेंगे तो करेंगे। तो ऐसे बनना चला जाएगा. हाँ ऐसे चले जाएंगे। सिंह दीपड़ा नहीं है. ढेर है? शेर है ये, वो शेर इतना नहीं दिखता। मीठी तो नहीं बना। मीठी बनाना. बहुत मीठी नहीं, मीडियम. દિલાવી અહીંયા ભાલુ આવે, રાતે ભાલુ આવ્યું તમે. બોર્ડ મારેલા જ છે ને બધે. આપણને તો ક્યાંય ના દેખાય. રોડ ઉપર આવે, રાતે આવે. દેખાય રાતે આવે. પણ જો રાતે રહેવું પડે. રહેવું હે ભાલુ જોવા માટે? રહેવું છે. અહીંયા કેમ્પ કરીએ. રહેવું છે. રહેવું છે? ચાલો રહીએ. ભૂલી જાઓ. કૈસન બા મેગીનો વિચાર છે કે 2 મેગી ખાવામાંથી 3 મંગાવી હતી, 1 મેગી હું કરતો હોય કેમ ખાશે? આ જો શું સર્ચ કરે છે?
જીવતું છે હલે છે જીવતું હે ક્યાં હાલે છે હમણાં પગ હલાવ જો એનો ખાલી ક્યાં હાલે છે હવે કા જીવતું નથી યાર આ મેગી રેડી મમ્મી એક લઈ લે ચલો ગરમ પાણી ઓહો ચા રેડી चाचा आप भी पी लो चाय हाँ पी ले मेरी तरफ से चाय पी लो माखी माखी है ना नानी एवी છે એટલે બાકી જો મોટી હોત ને માખી તો બતાવી દે તો તું ભાગતો હોત માખી મોટી હોત ને તો તું માખીથી ગેરંટી છે માખી મોટી હોત ને તો તું માખીથી ભાગતો હોત અરે એની આંખ ફોડ નાખે પણ આમ અમારી એન્ગેજમેન્ટની રિંગ છે ને એની આંખ ફોડ નાખે તેની માન નહીં ખાવે આ નાયો નથી કોણ તું મેં નાયો જો ટિકિટ લીધી મેં હવામાં અનારા ગામની મેગી ખાવા ઊભા છે અમે અહીંયા કાલ રાતે રીંછ આવ્યું હતું મિલતે હે બ્રેક કે બાદ જો મેં હજી વાત કરતો હતો કે સ્ટીકર આવતા આમાં ને એમાં જ જો ધીરે ચોકલેટ લીધી ને એમાં સ્ટીકર આવી ગયો તો હવે સ્ટીકર લગાવીશ હસ્તિલ ના અહીંયા બસ ઇધર થોડા લાવ ઇધર બસ તું તો ક્યાંક ચોટી ભૂત આખું આવું જોઈએ નાના હતા ને તે બહુ લગાવતા નવરાવું ને કસવા પડતા બાર મારે વાગે देखो गाइस वाह आ गया स्टिकर जोरदार ચલો તો હવે અમે નીકળી ગયા ફરીથી અમદાવાદ જવા માટે ડાયરેક્ટ અમદાવાદ જવું પપ્પા રસ્તામાં અંબાજી આવે અંબાજી નહીં એક જયપુર જા દે રાજસ્થાન કિલ્લો બિલ્લો જોયો નહીં આપણે મંકી લઈ લે એ મંકી મમ્મી કે મંકી લઈ લે વાહ કેવું છે માર બેઠું જોયું તું મમ્મી તું નર્સરી લાગતો હતા જો લાગતો ઊભી જો ગઈ જો એ હર્ષિલ ગાડી માથે ચડી ये देखो इधर હર્ષિલ જો ને ગાડી ઉપર આવી આ બહુ હોય ઊભું ન રાખે હવે ગાડીઓ આવી જાય હું એને કેમ છો મજામાં એમ કહેતો મખો વસ્ત્રાલમાં મારી ગયા ને તો પછી ઓલું હનુમાન દાદાનું રાખ્યું હતું પાઠ ત્રાસ હતો હા હનુમાનદાના પાઠ રાખ્યા હતા હવે કરે છે કે નહીં ખબર નહીં એ લોકો તો અમારી મસ્તી કરે કે અમે એની મસ્તી કરતો એવું બધું હોય जाने जा में रहा तो सुबह नवा गानो में भगवान रात का। दिन मैं यहाँ तू वहाँ ક્યાં ગઈ આ બોટલ ઉપરથી ચણા ગા. દાળની ગા? એક દો મમ્મી ગાય છે ગા 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 ગાઈ લીધું केवी है हाँ चलो मिलते हैं ब्रेक के बाद મેં હવે પછી ઈડરથી આગળ રેસ્ટોરન્ટ છે ત્યાં કાઠિયાવાડી ભોજન લેવા માટે મેં મંગાવી છે દાલ બાટી જો દાલ બાટી ભઠ્ઠાની દાલ બાટી જો બાકી અને અહીંયા મંગાવ્યું છે પાપડ ડુંગળીનું શાક અને દેરાવીનું ઓલ ટાઈમ ફેવરેટ સેવ ટમેટાનું શાક તમને કોઈ ખબર ના હોય તો કહી દઉં કે દિરાવી ક્યાંય પણ જાય અને એક જ શાક સેવ ટમેટા એનું મોસ્ટ ફેવરેટ અને દાલ ફ્રાય સેવ ટમેટા લસણની ચટણી આ છે ડુંગળી પાપડ અને દાલ બાટી વરસાદની રમઝટ ચાલુ છે જુઓ તમે ફૂલ વરસાદ પાછળ રહે ઊંઘમાં 1 2 જો વરસાદ જુઓ તમે પહોંચ્યા અત્યારે મોટા ચિલ્લોડા વરસાદ જોવો તમે હા હા આ દેખાતું જ નહીં અમદાવાદમાં અંધરાધાર હજી હમણાં કહેતો હતો અમદાવાદનો વરસાદ નહીં આવતો હિંમતનગરથી આગળ પ્રાંતિજ વિટા જો અમે ઘરે આવી ગયા બિલાડી ગીત બનાવી છે
મરી ગયા બોલ કપડા હું કામ બગાડો છો કેટલા કપડા છે હવે આને નાખો હવે અમે પહોંચ્યા ઘરે અને દિરાવી છપછપે ઘરે પાણીમાં અને પપ્પા જો અને મારા દિરાવીના શૂઝ અહીંયા ધોવા નાખી દીધા છે હા જાણે ધોઈ જવાના પડે ધોવાઈ જશે તો હુકમ બગાડે છે ભગવાન પાણી એટલું બધું આપે તો હર્ષિલે વાગી ગયો દેખાડતો બહુ બધું વાગી ગયો હો દિરાવી કોરી કોરી કેમ લાગે છે ચલો તો હવે અમે નાહી લઈએ અને હવે તો દિરાવી કાઢે છે ચાલો મમ્મી નાવ નહીં બોલો બોલો કઈ નહીં ચલો હવે અમે ફાઇનલી નાહી લઈએ ચલો નાહીને થઈ ગયો હું ફ્રેશ અને હજુ પણ વરસાદ સખત ચાલુ થયો છે જુઓ મસ્ત વરસાદ આવે છે અને અહીંયા હર્ષલ વિડીયો એડિટિંગ કરે છે ઓકે તો 4-5 દિવસથી વ્લોગ્સ નહોતા આવતા પણ તમે જ્યારે આ વ્લોગ જોતા હશો ત્યારે અમારી ટ્રીપના અને બધા વ્લોગ આવી ગયા હશે તો ઇફ તમે અમારે આબુની ટ્રીપ અને અંબાજી ગયા હતા એ જો તમે મિસ કરી દીધો હોય તો યાર જલ્દી જઈને જોઈ આવો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું બહુ મજા આવશે સખત મજા કરી છે એ ટ્રીપમાં તો ઓકે તો અત્યારે તો એડિટિંગ થાય છે પણ તમે જ્યારે આ વ્લોગ જોતા હશો ત્યારે ઓલરેડી અપલોડ થઈ ગયા હશે અને કિચનમાં કામ શરૂ થઈ ગયું છે 3 દિવસ કિચન બંધ હતું તો બનાવે છે મમ્મી ચા મસ્ત વરસાદમાં મસ્ત ગરમ ગરમ ચા મારે તો નાસ્તો કરો ભૂખ લાગી છે પપ્પા શું કરે છે હા હું કારીગરી કરો છો હા અને ધીરાભાઈ અહીંયા બસ બધી બેગ્સ બધી સરખી કરે છે ધીરાભાઈ कैसन हुआ पाजी ठीक बा अभी घर पे आ गए कैसा लग रहा है रिलैक्स ओके हाँ जो बाहर થી જો કઈ આવ્યું ને કઈ જીવડા બીવડા ગેરંટી માર કહી દો હા જીવડા બીવડા આવ્યા ને તો પછી બોલાઈ જાય બોલો શીખોડિયાર માત કી જય શું માગે છે દિરાવી મારા માટે ફોર્ચ્યુનર માગજે બ્લેક કલરની ફોર્ચ્યુનર દિવસ રાત બહારનું જમ્યા પછી ફાઇનલી ઘરે મસ્ત સાદું અને સાત્વિક ભોજન માણી રહ્યા છીએ અમે દિરાવી મસ્ત છાશ કરી રહી છે જમવામાં છે ભાખરી બટેકાનું શાક ખીચડી ગોળ અને મરચા અને પાપડ અને આ મારું માથું ખાય છે માથું નહીં ખાતી હું ભાખરી શાક ખાઉં એવું એમ બહુ મજા આવી મને હવાઈ જાય હસો તમરો ભાઈ હસો બધા બધા જો કેવા ભૂખ્યા થયા જો બધા શું મમ્મીએ મહુ કીધી તું અરજી દે ભાખરી લીધી તો મને ના પાડ્યો તો ન કરતી સાચી વાત છે ખોટો બગાડ થાય ને અમાર તેલ વડે ગંદકી તો ચાલો અમે ભોજનની મજા માણીએ બાય તો ચલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે અમે ઘરે આજે આવી ગયા ફરીને આજે થાકી ગયા છે બધું ઘરનું ક્લિનિંગનું કામકાજ હતું કપડાં બહુ બધા થઈ ગયા હતા 4-5 દિવસના ધોવાના તો એ પતાયા ઘરમાં સમાધાન હતા ક્યાંક સેટ કરી દીધા સુકાવા માટે જેવી રીતે અહીંયા કર્યા છે થોડા ઘણા તો બસ કંઈ નહીં કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટ કરી દેજો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને જો સુધી ના કરી હોય તો યસ કમેન્ટ્સ છે આઈ નો કે ટ્રીપ પર હતા એટલે રીડ નથી થઈ તો કાલથી ફરીથી સ્ટાર્ટ કરી દઈશું આજે નહીં થાય થાકી ગયા છે તો આજે થોડા રેસ્ટ મોડ પર છીએ તો કાલથી કમેન્ટ શ્યોર રીડ કરીશું ઓકે ચલો ગરમી થાય છે બાય જય શ્રી કૃષ્ણ આબુથી આવ્યા ને તો અહીંયા ગરમી લાગવા માંડી કેમ કે આબુમાં મસ્ત ઠંડક હતી વરસાદ બી હતો અહીંયા વરસાદ પડે છે ને તો બી ગરમી થાય છે ખબર નહીં કેમ સુરતનો ગોળો
ગરમીનો તો ગોળો. શું. ઓકે તો ચલો કંઈ નહીં, તમે પણ બન્યા રહેજો કાલથી પાછા બ્લોગમાં. આજનો કેવો લાગ્યો એ ભૂલતા નહીં, કમેન્ટ કરી દેજો. તો મળીએ કાલે એક મસ્ત મજાના નવા બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય. અને હા, આ અમારું પ્લેલિસ્ટ છે અને આ વિડીયો છે. ઇફ ના જોયો હોય તો જોઈ આવો. બાકી અહીંયા ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આપણે 2 લાખ જલ્દી પૂરા કરવાના છે. ઓકે.